આપણા પ્રિય ભગવાન શિવનો જન્મ થયો નથી. તેઓ સ્વયં અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેમના મૂળની વિગતો પુરાણોમાં જોવા મળે છે. વિષ્ણુ પુરાણ અનુસાર બ્રહ્મા ભગવાન વિષ્ણુની કમળની નાભીમાંથી જન્મ્યા હોવાનું કહેવાય છે, જ્યારે શિવ ભગવાન વિષ્ણુના કપાળના તેજમાંથી જન્મ્યા હોવાનું કહેવાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર શિવ તેમના કપાળના તેજને કારણે હંમેશા યોગ્ય મુદ્રામાં રહે છે. શ્રીમદ ભાગવત અનુસાર એકવાર જ્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા અહંકારથી અભિભૂત પોતાને શ્રેષ્ઠ હોવાનો દાવો કરીને લડી રહ્યા હતા, ત્યારે ભગવાન શિવ એક સળગતા સ્તંભમાંથી પ્રગટ થયા. શિવ પુરાણમાં વર્ણવેલ શિવના જન્મની કથા કદાચ ભગવાન શિવનું બાળક તરીકેનું એકમાત્ર વર્ણન છે. આ પ્રમાણે બ્રહ્માને એક બાળકની જરૂર હતી. આ માટે તેણે તપસ્યા કરી. ત્યારે અચાનક રડતો બાળક શિવ તેના ખોળામાં દેખાયો. જ્યારે બ્રહ્માએ બાળકને રડવાનું કારણ પૂછ્યું તો તેણે નિર્દોષતાથી જવાબ આપ્યો કે તેનું કોઈ નામ નથી અને તેથી જ તે રડી રહ્યો છે. શું તમે ભગવાન શિવના 10 રુદ્ર અવતાર જાણો છો? પછી બ્રહ્માએ શિવનું નામ રુદ્ર રાખ્યું, જે અર્થે થાય છે રડતો. ત્યારે પણ શિવ ચૂપ ન રહ્યા. તેને બ્રહ્માએ તેણે બીજું નામ આપ્યું, પરંતુ શિવને તે નામ પસંદ ન આવ્યું અને સતો પણ ચૂપ ન થયા. આ રીતે શિવને શાંત કરવા માટે બ્રહ્માએ 8 નામો આપ્યા અને શિવ 8 નામો રુદ્ર, સર્વ, ભ્રવ, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન અને મહાદેવથી ઓળખાય છે. શિવપુરાણ અનુસાર આ નામો પૃથ્વી પર લખાયા હતા.